તો ભારતે બાંગ્લાદેશને હાર આપી છે। ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને ભારતે હરાવી દીધું છે। ત્યારે ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવી દીધું છે અને આ સાથે જ અશ્વિન દ્વારા સદી ફટકારવામાં આવી છે અને અશ્વિને 6 વિકેટ પણ આ મેચમાં લીધી છે। ત્યારે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવવામાં આવી છે અને બીજી મેચ 27 સપ્ટેમ્બરના રોજ કાનપુર ખાતે રમાશે। તો જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન રહ્યો છે। ભારત દ્વારા ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હાર આપવામાં આવી છે અને 280 રનથી બાંગ્લાદેશને હરાવ્યું છે। ત્યારે અશ્વિનને સદી ફટકારી છે અને સાથે જ 6 વિકેટ પણ પોતાના નામે કરી છે। ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી જીત મેળવી છે ભારતે અને બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે। આ સાથે જ જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન રહ્યો છે જેણે સદી ફટકારી છે। ત્યારે ભારત દ્વારા ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હાર આપવામાં આવી છે। ભારતે બાંગ્લાદેશને 280 રનથી હાર આપી છે અને અશ્વિન દ્વારા આ મેચમાં સદી ફટકારી છે। તો આ સાથે જ અશ્વિને 6 વિકેટ પણ લીધી છે અને આ જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન બન્યો છે 6 વિકેટની સાથે। ત્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુર ખાતે રમાશે। તો ભારત દ્વારા ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હાર આપવામાં આવી છે અને ભારતે બાંગ્લાદેશને 280 રનથી હાર આપી છે। અશ્વિન દ્વારા સદી ફટકારવામાં આવી છે અને સાથે જ 6 વિકેટ પણ લેવામાં આવી છે। ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી છે ભારતે। ત્યારે બીજી મેચની જો વાત કરીએ તો બીજી મેચ 27 સપ્ટેમ્બરના રોજ કાનપુર ખાતે રમાશે અને જીતનો આ હીરો છે જે રવિચંદ્રન અશ્વિન રહ્યો છે। તેણે સદી ફટકારી છે અને સાથે જ 6 વિકેટ પણ પોતાના નામે કરી છે। ભારત દ્વારા ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હાર આપવામાં આવી છે। 280 રનથી ભારતે બાંગ્લાદેશને હાર આપી છે। અશ્વિન દ્વારા સદી ફટકારવામાં આવી અને 6 વિકેટ પણ લેવામાં આવી છે। ત્યારે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી છે અને બીજી મેચ 27 સપ્ટેમ્બરના રોજ કાનપુરમાં રમાશે। તો આ જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન રહ્યો છે જેણે સદી ફટકારી છે અને 6 વિકેટ પણ લીધી છે। ભારત દ્વારા ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હાર આપવામાં આવી છે। આ મેચનો હીરો રવિચંદ્રન અશ્વિન રહ્યો છે જેણે સદી ફટકારી છે અને 6 વિકેટ પોતાના નામે કરી છે। તો ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે। ટેસ્ટ મેચની આ શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી છે અને બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે। ભારત દ્વારા ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હાર આપવામાં આવી છે। ભારતે બાંગ્લાદેશને 280 રનથી હાર આપી છે। અશ્વિન દ્વારા સદી ફટકારવામાં આવી છે અને 6 વિકેટ પણ લેવામાં આવી છે અને આ સાથે જ રવિચંદ્રન અશ્વિન આ મેચનો આ જીતનો હીરો બની ગયો છે।